નમસ્કાર મિત્રો, શિક્ષા એકેડમી ઓનલાઈનમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાંચન શક્તિ, સમજણ અને યાદશક્તિ વધારવા માટેની એક અત્યંત અસરકારક મનોવૈજ્ઞાનિક અભ્યાસ પદ્ધતિ વિશે જાણીશું. આ પદ્ધતિનું નામ છે PQRST પદ્ધતિ, જે થોમસ એફ સ્ટાર્ટન દ્વારા વિકસાવવામાં આવી છે. આ પદ્ધતિના 5 તબક્કા છે. પહેલો તબક્કો છે P એટલે કે પ્રિવ્યૂ અથવા પૂર્વદર્શન. કોઈપણ પ્રકરણ વાંચતા પહેલા તેના પર ઉડતી નજર ફેરવીને એક રૂપરેખા તૈયાર કરો. પ્રકરણના શીર્ષકો, આકૃતિઓ અને સારાંશ પર માત્ર નજર ફેરવો. બીજો તબક્કો છે Q એટલે કે ક્વેશ્ચન અથવા પ્રશ્ન નિર્માણ. પ્રકરણના શીર્ષકોને પ્રશ્નોમાં ફેરવો. આમ કરવાથી તમારી જિજ્ઞાસા વધશે અને મગજ સક્રિય થશે. ત્રીજો તબક્કો છે R એટલે કે રીડ અથવા સક્રિય વાંચન. હવે ધ્યાનપૂર્વક વાંચન કરો અને અગાઉ મનમાં બનાવેલા પ્રશ્નોના જવાબો શોધો. અગત્યના મુદ્દાઓને હાઇલાઇટ કરો. ચોથો તબક્કો છે S એટલે કે સેલ્ફ રેસિટેશન અથવા સ્વપઠન. કોઈ મુદ્દો વાંચ્યા પછી પુસ્તક બાજુ પર મૂકી દો અને વાંચેલી વિગતોને તમારા પોતાના શબ્દોમાં બોલો અથવા લખો. યાદશક્તિ વધારવા માટે આ સૌથી અગત્યનો તબક્કો છે. પાંચમો અને છેલ્લો તબક્કો છે T એટલે કે ટેસ્ટ અથવા પરીક્ષણ. આખું પ્રકરણ વંચાઈ જાય પછી સ્વાધ્યાયના અને જૂની પરીક્ષાના પ્રશ્નો જાતે ઉકેલો અને તમારું પોતાનું મૂલ્યાંકન કરો. આ PQRST પદ્ધતિના ફાયદાની વાત કરીએ તો તેનાથી એકાગ્રતામાં વધારો થાય છે અને વાંચતી વખતે ધ્યાન ભટકતું નથી. ગોખણપટ્ટી થવાને બદલે વિષયની સ્પષ્ટ સમજ મળે છે. લાંબા ગાળાની સ્મૃતિ વધે છે, જેથી પરીક્ષા સુધી બધું યાદ રહે છે અને પરીક્ષાના આગલા દિવસે ઝડપી રિવિઝન કરવું ખૂબ જ સરળ બની જાય છે. ટેટ અને ટેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આ પદ્ધતિનો ચોક્કસ ઉપયોગ કરજો. આવા જ માહિતીસભર વિડીયો માટે ચેનલ સાથે જોડાયેલા રહો. આવજો.